જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવદ સ્મરણ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. શ્રી ગોવર્ધનનાથ કી જય. गिरिराज धरण की जय. श्री वल्लभाधीश की जय. श्री गुसाई जी परम दयाल की जय. સરસ રસિકભાઈ ખાનપરા, સર્વપ્રથમ વૈષ્ણવ અત્યારે વલ્લભ આખ્યાન લાઈવ છે એમાં ઉપસ્થિત થઈ ચૂક્યા છે. એમનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. મનીષાબેન ચોવટિયા, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું પણ. તો વૈષ્ણવો આપણે બધા સાથે મળી અને વલ્લભ આખ્યાન છે એમનું વાંચન કરીએ છીએ. તો વલ્લભ આખ્યાન છે એમાં 5મું આખ્યાન, અને 5મા આખ્યાનની અંદર ગોપાળદાસજી હવે 8મી કડીમાં 8મી પંક્તિમાં શું કહી રહ્યા છે, ચાલો સાથે મળી અને જાણીએ. જ્યાર વડાલિયા, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. તો આગળ વ્રજમાં કઈ લીલાનો અનુભવ થાય એ આપણે જાણીએ. રંજનબેન, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. જ્યાં નિત્ય રાસ બહુ પેરે રે, મધ્ય નાયક નિર્તત ઘેરે રે, જ્યાં રત્ન જડિત તટ સરિતા રે, નવ પલ્લવ ભૂમિ હરિતા રે. શ્રી યમુનાજીના દર્શન અહીં ગોપાળદાસજી આપણને કરાવે છે. અને આગળ કહ્યું કે વ્રજ મંડળ સ્થિર કરી સ્થાપોજી, જેને વ્રજમાં વાસ આપે એને વ્રજમાં કઈ લીલાનો અનુભવ થાય. કે જેને વ્રજમાં વાસ આપે એને વ્રજમાં કઈ લીલાનો અનુભવ થાય? તો કે છે કે જ્યાં નિત્ય રાસ બહુ પેરે રે, એટલે કે વ્રજમાં આટલી લીલા તો નિત્ય છે. રાસ લીલા, દાન લીલા, માન લીલા અને ગૌચરણ લીલા, નિત્ય લીલા છે આ બધી. તો ઠાકોરજીની આ લીલાઓ કોઈ ચોક્કસ દિવસોમાં ચોક્કસ સમયે જ કરે છે એવું નથી. આ બધી લીલાઓ શ્રી ઠાકોરજી રોજ કરે છે. આપણને થાય કે રાસલીલા તો નિત્ય કરે એવું સાંભળ્યું છે, પણ દાન લીલા તો ભાદરવા માસમાં જ આવે. પણ ઠાકોરજી તો દાન લીલા પણ નિત્ય કરે છે. રંજનબેન, ગજેરા પરેશભાઈ, જમનભાઈ, રેખાબેન, કલાવતીબેન, રમેશભાઈ, મનીષાબેન, સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. સર્વને મારા જય શ્રી કૃષ્ણ. તો દાન લીલા પણ પ્રભુ નિત્ય કરે છે. આપણું ઘર એ વ્રજ છે, અને વ્રજમાં જે 4 લીલાઓ નિત્ય છે એ 4 લીલાઓ આપણા ઘરમાં પણ નિત્ય છે. આપણા ઘરમાં રોજ ઠાકોરજી આ 4 લીલા કરે. આપણને થાય કે એ કેવી રીતે કરે? રોજ કરે કે કોઈક દિવસ કરે? માન લીલા ક્યારે કરે? જ્યારે આપણા ઘરમાં કોઈ વૈષ્ણવ આવવાના હોય અને આપણા મનમાં મનોરથ જાગે કે આજે આ વૈષ્ણવ આવવાના છે તો ઠાકોરજીને એકદમ ભારે સુંદર શૃંગાર કરું, કે પેલા વૈષ્ણવ જુએ કે કેવા સુંદર શૃંગાર થયા છે. અને એ વખતે તમે શૃંગાર ધરાવો કે ઠાકોરજી એ પાડી નાખે. બધા શૃંગાર વડા થઈ જાય. વારે વારે આવું થાય તો માનું કે હવે ઠાકોરજીની માન લીલા છે એ ચાલી રહી છે. બિહાર આરદેશના, જય શ્રી કૃષ્ણ, સરસ. મનીષાબેન અને બિહાર આરદેશના બંને બહેનો લાઈવ થઈ ચૂક્યા. કીર્તિબેન, જય શ્રી કૃષ્ણ. નૂતનબેન, રમેશભાઈ, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. રેખાબેન, જય શ્રી કૃષ્ણ, તમને પણ વધાય. તો બીજી છે દાન લીલા. જ્યારે ભગવાને દાન લીલા કરી ત્યારે અમુક મટકીઓ પોડી, અમુક ઢોળી અને અમુક મટકીઓ ભગવાન લઈને ગયા. આ મટકીઓ શું છે? એ ગોપીજનોનું મન છે. શું છે? ગોપીજનોનું મન છે. ગોરસ એટલે શું? ભગવાન માટેનો પ્રેમ, સર્વાત્મ ભાવ. એ મનરૂપી મટકીમાં ભરેલું ગોરસ
અને ઠાકોરજીની સેવામાં આપણે બેઠા હોઈએ પણ જરાય મન ન લાગે, ચિત્તની એકાગ્રતા ન થાય, તો માનવું કે આ મનરૂપી મટકી પ્રભુના પ્રેમથી ભરાઈ નથી, ખાલી છે, માટે પ્રભુએ ફોડી છે. તેથી ઠાકોરજીની સેવામાં મન લાગતું નથી. થોડું મન ઠાકોરજીમાં લાગે અને થોડું કામ છે, બીજું કામ એ પણ થતું જાય, તો માનવું કે પ્રભુના પ્રેમથી અધૂરી ભરેલી મટકી છે. કારણ કે અડધું આપણે બીજા કામની અંદર ધ્યાન હોય, અડધું ઠાકોરજીની સેવામાં ધ્યાન હોય, એટલે અધૂરી મટકી છે આપણી, તો પ્રભુના પ્રેમથી પૂરેપૂરી ભરાયેલી નથી. જેને પ્રભુ અહીં ઢોળીને ગયા છે અને પ્રભુની સામે બેસીએ ત્યારે કોઈ લૌકિક વિચાર ન આવે, મન ક્યાંય બીજે જતું નથી, બધી ઇન્દ્રિયો એક સાથે શ્રી ઠાકોરજીના સ્વરૂપમાં લીન થઈ ગઈ છે, તો આજે મારી મનરૂપી મટકી રસથી બરાબર ભરાઈ ગઈ છે. અને પ્રભુ એ મટકી પોતાની સાથે લઈને ગયા છે, તેથી જ ચિત્ત છે એ પ્રભુમાં સ્થિર થયું છે. આમ મનરૂપી મટકી ખાલી હશે તો પ્રભુ ફોડશે, અધૂરી હશે તો ઢોળશે, અને ભરાઈ ગઈ હશે તો ભરી મટુકિયા લે ગયો રે, તો લઈ જશે પ્રભુ. તો મનરૂપી જે મટકી છે એ ભરાશે ત્યારે ઠાકોરજી છે એને લઈને જશે. સૂર્યકાંતભાઈ જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. દિનેશભાઈ જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. તો આમ માનલીલા દાનલીલા રોજ કરે, તે રીતે રાસલીલા પણ રોજ કરે. એ કઈ રીતે? તમે ઠાકોરજીના શ્રૃંગાર કરવા બેસો અને યાદ આવે કે અમુક વસ્તુ તો રહી ગઈ, પાછા ઉઠીને લેવા જાઓ, લાવીને બેસો ને વળી બીજું લાવવાનું યાદ આવે, પાછા ઉઠ્યો અને એ વસ્તુ લાવીને બેસો. આમ વારંવાર થાય તો માનવું કે આજે ઠાકોરજીને રાસલીલા મનોરથ થયો છે અને એ હલારી રાસ ચાલી રહ્યો છે, એમ તમારે સમજી જવાનું છે. જયાબેન જય શ્રી કૃષ્ણ, ગીતાબેન જય શ્રી કૃષ્ણ, વિઠ્ઠલભાઈ જય શ્રી કૃષ્ણ, વલ્લભભાઈ જય શ્રી કૃષ્ણ, અને મથુરભાઈ જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. મથુરભાઈ, આપે રોજે રોજ મેસેજ કરો છો પણ એક પણ મેસેજમાં શું આવે છે કઈ ખ્યાલ નથી, કેમ કે ખબર નથી કે તમે શું મેસેજ મોકલો. મારામાં કઈ આવતું જ નથી મેસેજની અંદર, એટલે કે હું જોઈ શકતી નથી. કદાચ આપણે ફ્રેન્ડ ન હોઈએ એટલે કદાચ નહીં બતાવતા હોય. સૂર્યકાંતભાઈ જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. તો આમ સમજવાનું કે વારે વારે આપણે કઈક વસ્તુ છે સેવામાં બેઠા ને ભૂલી ગયા ને વારે વારે ઊભા થઈને લેવા જઈએ તો સમજવાનું કે હાલારી રાસ છે પ્રભુએ શરૂ કર્યો. તો એ જ પ્રકારે ઠાકોરજી ગૌચરણ લીલા છે એ પણ નિત્ય કરે છે. ગો એટલે આપણી ઇન્દ્રિયો, અને ઠાકોરજી ગાયોને ચરાવવા વ્રજમાં જતા નથી, પણ આપણી ઇન્દ્રિયો જે પ્રભુને છોડીને દૂર દૂર જઈ રહી છે એને ઘેરીને પાછા છે પોતાના વ્રજમાં લાવવા માટે જાય છે. જ્યારે ઠાકોરજીથી આપણે દૂર ગયા હોઈએ, વિમુખ થઈ ગયા હોઈએ, ત્યાં કોઈ ઉત્તમ વસ્તુ દેખાય ને આપણા ઠાકોરજીની આપણને યાદ આવે કે આ તો મારા પ્રભુને લાયક વસ્તુ છે, ત્યારે માનવું કે પ્રભુ છે ગોચરણ લીલા કરે છે. તો આ 4 લીલા એવી છે જે ઠાકોરજી નિત્ય કરે છે. માટે કહ્યું કે જ્યાં નિત્ય રાસ બહુ પહેરે રે, આ વ્રજ એવું છે જ્યાં ઠાકોરજી નિત્ય રાસ કરે છે. વ્રજ એટલે શું? વ્રજ એટલે બધા જ વૈષ્ણવોનું સાચું સાસરું. એટલે તો કહીએ છે ને, શ્રી ગોકુળ સાસરીએ જાઉં રે, હે આવ્યું શ્રી મોનવરનું તેડું, શ્રી ગોકુળ સાસરીએ જાઉં રે. તો ગોકુળ સાસરીએ જાઉં રે બધા ગાય છે ને. જે દિવસે આપણે બ્રહ્મ સંબંધ લીધું તે દિવસે ઠાકોરજી સાથે આપણા અલૌકિક લગ્ન થઈ ગયા અને આપણા સાચા પતિ આપણા ઠાકોરજી બન્યા. અને આ મંગળસૂત્ર છે વાલા વૈષ્ણવો, ધારણ કર્યું છે ને. અને વ્રજમાં જતા હોઈએ ત્યારે એમ માનીને જવું, એમ માનીને ના જવું. શું નહીં માનવાનું? કે ફરવા જઈ રહ્યા છીએ. એમ માનીને જવું કે સાસરે જઈ રહ્યા છીએ. કન્યા પહેલી વાર સાસરે જાય ત્યારે કેવી અમાન્યતામાં રહે, લોકો શું કહેશે એ વિચારીને વર્તશે ને. તો આ ભાવ લઈને વ્રજમાં જવાનું છે કે હવે આપણે સાસરીએ જઈએ છીએ.
અને ઠાકોરજી જીવની પ્રતીક્ષા કરી રહ્યા છે. જરૂર અનુભવ કરાવશે વાલા વૈષ્ણવો. માટે કહ્યું કે જ્યાં નિત્ય રાસ બહુ પહેરે રે. ઠાકોરજી રાસ કરી રહ્યા છે ત્યાં પાસે જ એક રત્ન જડિત ઘાટ છે. એ ઘાટ એની મધ્યમાં શ્રી યમુનાજી વહી રહ્યા છે અને આસપાસની ભૂમિ છે એ હરિત છે. અહીં ગોપાળદાસજી સંકેતથી ઠાકોરજીના અને સ્વામિનીજીના વિહારનો અનુભવ કરાવે છે. શ્રી યમુનાજી એટલે સંયોગની શક્તિ અને માનને દૂર કરનારી શક્તિ. એમના તટ ઉપર યુગલ સ્વરૂપ છે નૃત્ય કરે છે. શ્રી યમુનાજી સંયોગની શક્તિ પાસે હોવાથી બંને સ્વરૂપનો સંયોગ થયો છે. એટલે કે ઠાકોરજીનું નીલવર્ણ સ્વરૂપ અને શ્રી સ્વામિનીજીનું પિત્તવર્ણ સ્વરૂપ એ બંને રંગ મળે ત્યારે લીલો રંગ બને અને તેથી કહ્યું કે ભૂમિ હરિત લીલી બની છે. આમ સંકેતમાં સંયોગ છે એ બતાવી રહ્યા છે. હવે દ્રષ્ટિ પડે છે ગોપાળદાસજીની શ્રી ગિરિરાજજી ઉપર અને તે કહે છે, કાલે પણ વૈષ્ણવ આપણે જોયું ને કે શ્યામ કુંભાર છે એમને લઈ અને કૃષ્ણદાસ છે અધિકારી એ ગયા છે. ત્યાં આ કુંભાર છે શ્યામ કુંભાર એ મૃદંગ બજાવી રહ્યા છે અને કૃષ્ણદાસ છે એ પોતે કીર્તન પદ ગાઈ રહ્યા છે અને સ્વામિનીજી સહિત પ્રભુ છે એ નૃત્ય કરી રહ્યા છે. આમ સંયોગ થયો છે. આ યમના કાંઠાની વાત છે. તો જ્યાં રત્ન ધાતુ ગિરિરાજે રે, વાજિંત્ર વિવિધ પેરે ગાજે રે, અને જ્યાં યુવતી યુથ બહુ માયે રે, શ્રીજી શ્યામલ વર્ણ સુહાય રે, શ્રીજી શ્યામલ વર્ણ સુહાય રે. વાહ ભાઈ વાહ. તો ગોપાળદાસજી આ ટૂંકમાં એવું કહે છે કે અહીં ગિરિરાજ બાવા બિરાજે છે. એમની તળેટીમાં શ્રી ઠાકોરજી અનેક યુવતીઓના યુથો સાથે સુંદર નૃત્ય કરી રહ્યા છે. આપણે જોયું હતું ને કે ઓલો ઘોડો ગોવાળ અને એ ગૌશાળાની સારી એવી સેવા કરે, પણ બન્યું એવું કે દ્વારપાળ છે એ જતા રહ્યા. હવે દ્વારપાળ કોને નીમવા? ગુસાઈજીએ આને છે ગોવાળને નીમી દીધા કે હવે તમે દ્વારપાળ ભરો. અને એ તો બેસી ગયા સિંહ પોળે. હવે રખેવાળી કરે છે, કોઈને અંદર આવવા ના દે, બહાર કોઈને જવા ના દે. એ રાત્રિનો સમય થયો અને પ્રભુ તો નીચે ઉતર્યા. પ્રભુ તો આવ્યા નીચે, પણ પાછળ તો ઝાંઝરનો ઝણકાર. હા 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 હા. એક પછી એક યુવતીઓ પગથિયા ઉતરી રહી છે. એ થયું કે આ બાઈઓ એટલી આવી ક્યાંથી? તો આ યુવતીના જૂથ તો ઠાકોરજીની સાથે ને સાથે જ હોય. અને પછી રાસ ખેલવા ગયા. ગોવાળ છે એ પણ સાથે ગયો અને શું આભરણો, શું આભૂષણો, શું વસ્ત્રો બધાએ ધારણ કર્યા છે. એને તો એ તો આખી રાત વીણી વીણીને થાકી ગયો વાલા. તો આમ છે યુવતીઓના જૂથ છે એ સાથે સુંદર નૃત્ય અત્યારે પ્રભુ કરી રહ્યા છે. જસવંતીબેન જય શ્રી કૃષ્ણ. નૂતનભાઈ તમારો આભાર. ગીતાબેન, કરશનભાઈ જય શ્રી કૃષ્ણ. પ્રફુલાબેન જય શ્રી કૃષ્ણ. શોભનાબેન જય શ્રી કૃષ્ણ. જીતેન્દ્રભાઈ જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપ સર્વ વૈષ્ણવોનું. રાસ કરી રહ્યા છે પ્રભુ. શ્રીજી સુંદર શોભી રહ્યા છે. આ દર્શન કરતા ગોપાળદાસજીને પોતાના ગત જન્મની હવે સ્મૃતિ આવી. ગોપાળદાસજીને જે પહેલો જન્મ હતો એનો ગત જન્મ એની હવે સ્મૃતિ થઈ છે, યાદ આવી ગઈ છે એને બધી ભાન થઈ ગઈ. તે જન્મમાં તો છુપાઈને દર્શન કર્યા હતા, કારણ કે લઈ ગયા હતા કોણ? શિવજી લઈ ગયા હતા. હાથમાં મસાલ છે અને નરસિંહ મહેતા સ્વરૂપે રાસના દર્શન કર્યા. એ તો બહાર છુપાઈને કર્યા. અને આજે પ્રગટ થઈ રહ્યા છે એ દર્શન મારા સામર્થ્યથી નહીં, પણ માત્ર શ્રી ગુસાઈજીની કૃપાથી થઈ રહ્યા છે. ને આગળ હવે કહે છે, શું કહે છે ગોપાળદાસજી કે એણી પેરે શ્રી ગુસાઈજીને જાણો રે, જાણી અહર્નિશ ગાઈ વખાણો રે. જે જીવ જાતિ હોય કોઈ રે, જે જીવ જાતિ હોય કોઈ રે, તેને તત્ક્ષણ સર્વ સુખ હોય રે. તત્ક્ષણ સુખ થઈ જાય શ્રી ગુસાઈજીની કૃપાથી. તો આજે કૃપાનો અનુભવ થયો, વ્રજમાં વાસ મળ્યો અને શ્રી ગિરિરાજજી શ્રી યમુનાજીના દર્શન થયા. ત્યારે કહે છે કે આજે જે શ્રીનાથજીના દર્શન થયા, યુવતીઓના મધ્યમાં થયા, એ સ્વરૂપના દર્શન કરી અને શ્રી ગુસાઈજીને ઓળખજો. મેં આ જે ઠાકોરજીની આ લીલાના જે વર્ણન કર્યા એ માત્ર પ્રભુની લીલા નથી, પણ શ્રી ગુસાઈજીની લીલાનું વર્ણન પણ છે. એ પ્રકારે જ્યારે શ્રી ગુસાઈજીને જાણશો
અને જાણીને અહર્નિશ ગાય વખાણશો, એટલે એ લીલાનું સદા ચિંતન કરતા રહેશો, અવગાહન કરતા રહેશો, તો શ્રી ગુસાઈજી નું બધું સુખ છે એ મળશે. શ્રી ગુસાઈજી એક ગામમાં પધાર્યા હતા. વૈષ્ણવો, શોભનાબેન, નૈનાબેન જય શ્રી કૃષ્ણ, વલ્લભભાઈ જય શ્રી કૃષ્ણ, રાજેશભાઈ જય શ્રી કૃષ્ણ, સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. હો મધુબેન જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું પણ. તો ગુસાઈજી એક દિવસ એક ગામમાં પધાર્યા હતા અને ત્યાં માત્ર એક જ જીવ આપના શરણે આવ્યું, માત્ર એક જ જીવ શરણે આવ્યું. બ્રહ્મ સંબંધ લઈને પૂછ્યું કે હવે મારું કર્તવ્ય શું? ગુસાઈજીને એવું પૂછ્યું કે હવે મારું કર્તવ્ય શું? એટલે શ્રી ગુસાઈજી કહે કે નિત્ય સત્સંગ કરજે. શું કીધું? નિત્ય સત્સંગ કરજે. આટલું કહીને આપ તો આગળ પધાર્યા, પણ વૈષ્ણવ વિચારે છે કે હું સત્સંગ ક્યાં કરું, સત્સંગ કરવું ક્યાં કરવું? હવેલી નથી કે બીજા કોઈ વૈષ્ણવ નથી. એમણે વિચાર કર્યો કે આ જે છોકરનું વૃક્ષ છે, જે છોકરની છાયા છે, એ છાવમાં શ્રી ગુસાઈજી બિરાઈ જતા અને મને બ્રહ્મ સંબંધ થયું હતું, તો એ વૃક્ષ પણ વૈષ્ણવ છે, માટે મારા માટે તો આ ભગવદીય છે. વૃક્ષ છે છોકરનું, એને ભગવદીય ગણ્યા અને રોજ આવે છે, રોજ એની નીચે બેસી અને સત્સંગ કરતા અને ગુસાઈજીના પ્રસંગો કહેતા. ઘણા દિવસો સુધી એમણે વૃક્ષ નીચે શ્રી ગુસાઈજીના ચરિત્રનું વર્ણન કર્યું અને ઘણા દિવસો પછી શ્રી ગુસાઈજી પાછા એ ગામમાં પધાર્યા અને આ વૃક્ષની પાસે આવ્યા તો જાણે છે કે કોઈ વૈષ્ણવ દંડવત કરતા હોય તે રીતે વૃક્ષની ડાળીઓ આગળ ઝૂકવા લાગી. આખું વૃક્ષ નમી ગયું. શ્રી ગુસાઈજીને સાક્ષાત દંડવત પ્રણામ કર્યા. એણે વિચાર કરો, શ્રી ગુસાઈજીના નામનું અને ચરિત્રનું શ્રવણ કરી અને વૃક્ષ પણ શ્રી ગુસાઈજીને નમે, તો આપણે જો એમનું નામ સાંભળીએ તો પણ પ્રભુને ગમીએ કે નહીં? એ ગમી શકે છે તો આપણે પણ ગમી જ શકીએ. વૃક્ષ છે એ ગમી જાય તો આપણે પણ ગમી જાય. પણ વાલો કહેવાનો અર્થ એમ છે કે શ્રી ગુસાઈજીના ગુણગાન કરો. શ્રી ગુસાઈજીના નામનો એવો પ્રભાવ છે. તેથી કહ્યું, જે જીવ જાત હોય કોઈ રે, તેને તત્ક્ષણ સર્વ સુખ હોય રે. કોઈ પણ જીવ હોય, વૃક્ષ હોય એમાંય જીવ છે, કોઈ પણ જાતનો જીવ હોય, પણ શ્રી ગુસાઈજીના નામનો એવો પ્રભાવ છે. ગુસાઈજીના જે નામ છે એનું સ્મરણ કર્યા કરે છે, એનું રટણ કર્યા કરે છે, એના નામનો મહિમા જાણ્યા જ કરે છે, વાગોયડા જ કરે છે, તો વૈષ્ણવો અવશ્ય આપણે શ્રી ગુસાઈજી છે આપણા પર કૃપા કરે છે અને તત્ક્ષણ સર્વે સુખ હોય છે. શ્રી ગુસાઈજીના નામનું સ્મરણ કરે, રટણ કરે, તેને સર્વ પુષ્ટિ માર્ગીય સુખોનું દાન શ્રી ગુસાઈજી કૃપા કરીને એ જ ક્ષણે કરે છે. માટે કહ્યું, સેવક જન દાસ તમારો રે, તેનો રૂપ વિયોગ નિવારો રે. અહીં શું માંગ્યું? ગોપાળદાસજી કહે છે કે કૃપાનાથ, આપની લીલાનું પાન કર્યું, પણ મારી આસક્તિ તો આપના સ્વરૂપામૃતનું પાન કરવામાં છે. આપના સ્વરૂપ છે એનું જે અમૃત છે એનું પાન કરવામાં મને આનંદ છે. આપે કૃપા કરીને મને આપની લીલાના દર્શન કરાવ્યા, પણ ગોપીજનોએ આપના સ્વરૂપનો છે એ સ્વરૂપામૃતનું પાન છે એ કર્યું હતું, અને એ સ્વરૂપામૃતનું દાન મને કેવી રીતે થાય? એવો પ્રશ્ન ગોપાળદાસજીને થાય અને ગોપાળદાસજીના મનમાં ગોપી ભાવ સિદ્ધ થયો અને જેમ ગોપીજનોનો મનોરથ પ્રભુએ પૂર્ણ કર્યો હતો એવો મનોરથ પૂર્ણ કરવાની કામના એના હૃદયમાં છે જાગી. અને આ દુનિયામાં ક્યાંય સુખ છે તો શ્રી વલ્લભના ચરણમાં છે. આ દુનિયામાં ક્યાંય પણ સુખ છે તો એ શ્રી વલ્લભના શરણમાં સુખ છે. અને આનંદમાં રહેવું હોય તો વલ્લભ વિઠ્ઠલના શરણમાં રહેવું. સર્વ સુખોને પૂર્ણ કરનારા શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલ છે. માટે ભગવદીઓ ગાય છે ને, શ્રી વલ્લભના શરણે જઈએ ને રહીયા આનંદમાં, સેવું સદાય હું તો વ્રજના ધણી ને માગું એટલું. વૈષ્ણવનો સંગ થાય ને તન મનના દોષ જાય, મિથ્યા પ્રપંચ મારા જાય રે ટળી, માગું હું એટલું. ગોવિંદના ગુણ ગાય અને હૃદય મારું દિન થઈ જાય, ગોકુળનો વાસ મને આપો હરી, માગું હું એટલું. શ્રી વલ્લભ
ના શરણે જઈને રહીએ આનંદમાં. જીવ જ્યારે વલ્લભના શરણે જાય ત્યારે આનંદ મળે, કારણ કે વલ્લભ આનંદ રૂપ છે. આનંદ પરમાનંદ શરૂઆત કરીએ છીએ ને આપણે સર્વોત્તમની, તો વલ્લભ છે એ આનંદ રૂપ છે, પરમાનંદ રૂપ છે. અને સેવું શ્રી યમુનાજીને પ્રેમથી ને હું લાગુ પાય, આશ્રય દ્રઢ થાય એવી આશા કરી અને માગું શ્રી મહાપ્રભુજી એટલું, અને કર જોડી એટલું માગું, આપનો વિરહ દાન આપો, મને વિરહ દાન, વિરહનું મને દાન કરો. દાસ કેરી આસ પ્રભુ કરો પૂરી, આ દાસની જે આસ છે આ પ્રભુ પૂરી કરો. તો શ્રી વલ્લભના શરણે જઈ અને રહીએ આનંદમાં. આનંદમાં રહેવું હોય તો શ્રી વલ્લભના અને શ્રી વિઠ્ઠલના શરણે જઈએ. 5મા આખ્યાનનો વૈષ્ણવો અહીં વિરામ કરીએ છીએ. અહીં ગોપાળદાસ છે એ 5મું આખ્યાનમાં આપણને સમજાવી ગયું, અને 6ઠા આખ્યાનમાં હવે આપણે બધા પ્રવેશ કરીશું. તો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. રેખાબેન જય. પુરુષોત્તમભાઈ ભાલોડિયા જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. તો આ 6ઠું આખ્યાન ખૂબ અદ્ભુત છે વૈષ્ણવો. જેમ શ્રીમદ ભાગવત શ્રીનાથજી બાવાનું વાગ્મય સ્વરૂપ છે, અને શ્રી ભાગવતના 12 સ્કંદ શ્રીજી બાવાના 12 અંગ છે, અને તેમાં 10મ સ્કંદ એ શ્રીનાથજી બાવાનું હૃદય છે. એમ વલ્લભ આખ્યાનને પણ આપણે શ્રી ગુસાઈજી પ્રભુચરણ છે એના વાગ્મય સ્વરૂપ તરીકે માનીએ છીએ. તો આ 6ઠું આખ્યાન આપ શ્રી ગુસાઈજીનું હૃદય છે. વલ્લભ આખ્યાન 6ઠું એ શ્રી ગુસાઈજીનું હૃદય છે, અને આ હૃદયની અંદર આપે જે લીલા એમના હૃદયમાં છે એની કામના વ્યક્ત કરી છે. આ 6ઠા આખ્યાનની પહેલી 2 ટૂંકમાં ગોપાળદાસજીની વિનંતી છે, અને પછી આગળના આખ્યાનમાં વિનંતીનો સ્વીકાર છે, કારણ કે શ્રી ગુસાઈજીની કૃપા દૂર પણ નથી અને દેરી પણ નથી. ગુસાઈજીની કૃપા છે એમાં ક્યાંય દૂર પણ નથી અને દેરી પણ નથી, વાર પણ ન લાગે, તત્ક્ષણ પણ કૃપા કરે છે. આપ જ્યાં વિનંતી કરે ત્યાં મનોરથ છે પૂર્ણ થાય. ગોપાળદાસજીએ શ્રી ઠાકોરજીના રાસના દર્શન કર્યા, અનેક ગોપીજનો સાથે શ્રી ઠાકોરજી રાસ છે એ કરતા જોયા, અને રાસનું સુખ પામવાનો મનોરથ છે એ ગોપાળદાસજીના મનમાં છે એ થયો. આ આખ્યાનની ટૂંકો યુગલ ગીતના ભાવની છે, અને અનવસર લીલામાં ગોપીજનો પોતાના સમયને કેવી રીતે વ્યતીત કરતા તે, અને પછી સંધ્યા આરતીથી લઈ શયન સુધીની લીલાક્રમ છે એ બતાવેલો છે. સંધ્યા આરતીથી લઈ અને શયન સુધીની જે લીલાનો ક્રમ છે એ બતાવેલો છે. ગોપાળદાસજી મનમાં મનોરથ છે કર્યો છે, મનમાં એને મનોરથ જાગ્યો છે કે પ્રભુના સ્વરૂપામૃત છે એનું પાન કેવી રીતે કરી શકાય. ઠાકોરજીનું સ્વરૂપ કેવું છે, જે કોઈ એમના સ્વરૂપનું દર્શન કરે એની દ્રષ્ટિ સ્થિર થઈ જાય. ઠાકોરજીનું પ્રત્યેક અંગ એવું છે કે જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં ચિત્ત છે ચોંટી જાય, અને માટે ભગવદીઓ કહે છે કે હે પ્રભુ, આપે આપના એક એક અંગમાં છે ફંદા રાખ્યા છે. એક એક અંગમાં પ્રભુ આપે ફંદા રાખ્યા છે. આપના નેત્રોમાં, અધરોમાં, નાસિકામાં, મુખમાં બધે જ ફંદ છે. જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં ફસાયા. યુગલ ગીતમાં વર્ણન આવે છે કે પ્રભુ વેણુ વગાડતા હતા ત્યારે આકાશમાં દેવતાઓ એમની પત્નીઓને લઈ લઈને વિમાનમાં જતા હતા, અને વેણુનાદ કરતા કરતા ભગવાનને દ્રષ્ટિ ઉપર કરી તો વિમાનમાં જતી દેવ સ્ત્રીઓના કેસ છે એ પાછા જે કેસ પાસ હતા ને, કેસના પાસ એ બધા ખુલી ગયા, અને વસ્ત્રના ઠેકાણા ના રહ્યા. પ્રભુએ આમ ઉપર જોયું ને દેવોની સ્ત્રીઓ સામે, ત્યાં વ્યાકુળ બની ગઈ બધી, અને પ્રભુના દર્શન કરતા મનમાં સંકોચ થયો કે મારા પતિ તો મારી સાથે છે. શ્યામ સુંદરની જે વેણુ સાંભળીને મારી દશા આવી થઈ ગઈ છે, તો એ મારે માટે હવે શું વિચારશે મારા પતિ. પણ એ દેવ છે એની સ્ત્રીઓને ક્યાં ખબર હતી કે પ્રભુના દર્શનથી જેવી દશા એમની થઈ છે એવી જ દશા એમના પતિઓની પણ થઈ ગઈ છે. જ્યારે દેવ સ્ત્રીઓ છે એ દર્શન કરતી હતી ત્યાં એ ત્રિભુવન મોહન સ્વરૂપ જોઈ અને દેવતાઓના મનમાં હવે મનોરથ જાગ્યો કે હે પ્રભુ, આપ અમને આ પુરુષ દેહ કેમ આપ્યો? પ્રભુ એવી કૃપા કરો કે અમારા સ્વરૂપામૃતનું પાન અમે કરી શકીએ. આપના
આપના સ્વરૂપમાં અમૃતનું છે, અમે પાન કરી શકીએ એવું કઈ કૃપા કરો ઈ કે. એમને પણ ગોપી બનાવ્યો, દેવતાઓને પણ, અને વ્રજમાં પ્રાગટ્ય આપો ઈ કે. અમને પણ દેવી શું કહે છે પોતે કે અમને પણ ગોપી બનાવી અને વ્રજમાં પ્રાગટ્ય આપો, એમ દેવતાઓ કે. અને દેવસ્ત્રીઓની જેમ તેઓ પણ વિચારે છે કે અમારા હૃદયમાં જાગેલા આ ભાવ અમારી પત્ની જાણશે તો હવે શું કહેશે. પણ પ્રભુનું સ્વરૂપ એવું છે કે જે એમના સ્વરૂપના લીલાના દર્શન કરે એ વિચલિત બની જાય. ગોપાળદાસજીએ પણ જ્યારે રાસના દર્શન કર્યા ત્યારે એમના મનમાં પણ ગોપી ભાવ જાગ્યો અને પોતાના મનને સ્થિર કરી અને પોતાના આરાધ્ય શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે હે પ્રભુ, આપ ગુરુ રૂપે તો મને મળ્યા છો, પણ મારો મનોરથ છે કેવો છે કે આપ પ્રભુ રૂપે તો મળો છો. આપ મને ગુરુ સ્વરૂપે મળ્યા છો, પણ મને હવે પ્રભુ સ્વરૂપે મળો. આપ આચાર્ય રૂપે મળ્યા છો, પણ હવે પ્રભુ રૂપે દર્શન આપી અને હવે મારો મનોરથ છે પૂર્ણ કરો. આવો વિચાર કરી બે હાથ જોડી અને વિનંતી કરે છે. વૈષ્ણવો આપણે જોયું તો જે ગંગાબાઈ છે, ગંગાબાઈના માતૃશ્રી છે, એનો મનોરથ પણ શ્રી ગુસાઈજીએ એવી રીતે પૂર્ણ કરી દીધો હતો. કારણ કે ગુસાઈજીનું સ્વરૂપ પણ એમને એવા દર્શન થયા અને એના સ્વરૂપમાં એને એટલી આસક્તિ થઈ કે વાત જવા દો. જ્યોત્સનાબેન જય શ્રી કૃષ્ણ, પારુલબેન જય શ્રી કૃષ્ણ, નિકુંજભાઈ જય શ્રી કૃષ્ણ, પારસભાઈ જય શ્રી કૃષ્ણ, મનીષાબેન જય શ્રી કૃષ્ણ, રાજેશભાઈ જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ, સર્વનું હાર્દિક સ્વાગત છે. કેવી સુંદર છે પહેલી જ પંક્તિ, એવી સરસ છે વલ્લભાખ્યાન છઠ્ઠાની કે સગુણ સ્નેહી શ્યામળા વહાલા અહર્નિશ દર્શન આપોજી, પરમ સુખ દેવાને કાજે વ્રજમંડળ સ્થિર કરી સ્થાપોજી. સૌથી પહેલા કે છે કે હે પ્રભુ, આપ સગુણ છો, સ્નેહી છો. પ્રભુ કૃપા ક્યારે કરે? એ સગુણ હોય, સાથે એમના હૃદયમાં આપણા માટે ભાવ હોય ત્યારે કૃપા કરે. સગુણ એટલે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, આવા 6 ધર્મોથી શોભિત છો. પ્રભુ આપ રસરૂપ છો, છતાં આ દુનિયાનું મોટું ઐશ્વર્ય છે કે આપનો એ રસ આજે સાકાર બની અને મારી સામે બિરાજે છે. હે પ્રભુ, આપનામાં ઐશ્વર્ય છે, એવા જીવોનો આપ ઉદ્ધાર કરો છો કે જેમણે પ્રભુને મેળવવા માટે કોઈ સાધન કર્યા નથી, કાંઈ ઉપાયો કર્યા નથી, કોઈ પ્રકારના સાધન કર્યા નથી, છતાં પણ પ્રભુ આપ એનો ઉદ્ધાર કરો છો એવા જીવોનો. જેમ તો એમનામાં કોઈ સાધન કરવાનું સામર્થ્ય પણ નથી, એવા જીવોને પણ આપે તાર્યા છે. આપનામાં વીર્ય ધર્મ છે. વીર્ય ધર્મ એટલે કર્મ, દેહ દમન ઇત્યાદિ કરનારા જીવોના કલેશને દૂર કરી અને પ્રભુનો સંબંધ જોડી આપો છો. યશ ધર્મ આપની અંદર છે, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય આપની અંદર છે. આ ધર્મો હોવાના કારણે આપ સાક્ષાત પ્રભુ છો, સગુણ છો, સ્નેહી છો અને વળી સાંભળા છો. આપ મારા માટે સ્નેહ રાખો છો, મને પણ આપના માટે સ્નેહ છે અને વળી આપ એ જ સાંભળા છો અને વાલા પણ એ જ છો. જીવને એમના માટે વહાલ ન હોય તો પણ ન ચાલે. પ્રભુ આપ મારા વાલા છો, એટલે જેને વાલ કરવાનું મન થાય એવા આપ છો. એટલા માટે આપને વિનંતી કરું છું કે અહર્નિશ દર્શન આપોજી. એટલા માટે વિનંતી કરું છું કે હર હંમેશ સતત મને દર્શન આપ્યા કરો. સગુણ ન હોય તો દર્શન ન થાય, સ્નેહ ન હોય તોય દર્શન ન મળે, સાંભળા અને વાલા ન હોય તોય દર્શન ન મળે. શ્રી ગુસાઈજીના દર્શન કેમ માગે છે? કારણ કે સગુણ છે, સ્નેહી છે, સાંભળા છે અને વાલા છે. માટે આપના દર્શન છે અહર્નિશ મળે એવી કૃપા કરો. હું આપના દર્શન કરી અને તૃપ્ત થતો રહું એવી કૃપા કરો. વિનોદભાઈ જય શ્રી કૃષ્ણ, હિનાબેન જય શ્રી કૃષ્ણ. મધુબેન શું કે છે કે ગામડે હોવાથી ટાવરના અભાવને હિસાબે સત્સંગનો લાભ લઈ શકતા નથી, તેથી મને ગમતું નથી દીદી. સાચે ખરેખર તમે પણ પ્રભુ છે જે રસ આપી રહ્યા છે, આનંદ રસ,
એ લેવા માટે ખરેખર સક્ષમ છો. પ્રભુને તમે સ્નેહી છો, વહાલા છો પ્રભુના, એટલે તમારે છે એ સત્સંગ છે એ પ્રાપ્ત કરવો છે. એટલે પરમ ભગવદીય છો આપ મધુબેન. તો પ્રભુ છે એ કૃપા કરશે એટલે અવશ્ય સત્સંગનો લાભ તમે લઈ જ શકશો, કારણ કે તમારું મન છે, દ્રઢ વિશ્વાસ છે તમારે પ્રભુમાં, એટલે અવશ્ય પ્રાપ્ત થશે. એવી ચિંતા તમે છોડી દો. એટલે તો આપણે કહીએ છીએ કે ચિંતા કાપી ના કર્યા, તો પ્રભુ અવશ્ય કૃપા કરશે. કારણ કે આવા કોઈ પણ પ્રકારના છે આપણને વિઘ્નો નડશે નહીં, કેમ કે આપણી ઈચ્છા જ છે કે આપણે સત્સંગ કરવો છે, તો પ્રભુ અવશ્ય કૃપા કરશે. ભાવનાબેન, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું પણ. હા, ગુસાઈજીને તમે છે અવશ્ય ગુસાઈજીનું સ્મરણ કરજો અને ગુસાઈજીને છે એ વિનંતી કરજો કે વાલા, મારે તો આપ છે કૃપાનિધિ છો, ખૂબ દયાળુ છો અને મારે સત્સંગ સાંભળવો છે, તો કૃપા કરો. અહીંયા આપ પણ કહી રહ્યા છે ગોપાળદાસજી, તમે પણ કહેજો, હું પણ કહીશ પ્રભુને. સરસ. બટુકભાઈ ગામી, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. પ્રવીણભાઈ, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. તો ગોપાળદાસજીએ વિચાર કર્યો કે શ્યામ સુંદરનું સુખ મારે જોઈએ છે, તો એ સુખ મને ક્યાં મળે? તો કે છે કે પરમ સુખ દેવાને કાજે વ્રજમંડળ સ્થિર કરી સ્થાપોજી. આપના દર્શનનું અહર્નિશ સુખ તો વ્રજમાં છે. પ્રભુ જ્યાં સર્વદા આપ બિરાજમાન છો એવું કોઈ સ્થાન છે તો એ વ્રજ છે. તો આપ એવી કૃપા કરો કે અમને વ્રજમાં વાસ મળે, અહર્નિશ આપના દર્શન થાય, મારા નેત્રને આપના દર્શનનું સુખ છે એ હંમેશ મળે, અને તે માટે મને વ્રજમાં વાસ આપો. આપ મારા મનોરથ છે પૂરા નહીં કરો તો પછી કોણ કરશે? શ્રી ગુસાઈજી પૂછે છે કે તારા મનોરથ મારે શા માટે પૂરા કરવા ભાઈ? ગુસાઈજી પૂછે છે કે ભાઈ તમારા મનોરથ મારે શા માટે પૂરા કરવા? એનું કારણ તો કે છે કે આપનું એક નામ છે. શું નામ છે? તેના જવાબમાં બીજી હવે ટૂંક છે એ ગાય છે, બીજી પંક્તિ ગાય છે જવાબમાં ગોપાળદાસજી કે વલ્લભ કુંવર કોડામણા તમારું નામ નિરંતર લીજેજી, અને રૂપ સુધારસ માધુરી તે લોચન ભરી ભરી પીએ છી. આમ છઠ્ઠા આખ્યાનની બીજી ટૂંકની અંદર છે ગોપાળદાસજી છે જવાબ આપે છે કે તમારે પ્રભુ અમારા ઉપર શું કામ કૃપા કરવી ગુસાઈજીને, એવું પૂછે છે, કે છે. તો હવે વૈષ્ણવ આપણે આવતીકાલે જાણીશું કે આ જવાબમાં શું ગોપાળદાસજી જવાબમાં શું કહેવા માંગે છે. જયશ્રીબેન, જય શ્રી કૃષ્ણ. કાંતિભાઈ, જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોનું સ્વાગત, સર્વને મારા જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો વલ્લભ આખ્યાનની છઠ્ઠી પંક્તિ સાથે મળીને આવતીકાલે સમજીશું. ત્યાં સુધી બધા જ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય. ગુસાઈજી પરમ દયાલ કી જય.